રહી છે તેવામાં અમદાવાદ મનપાએ વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈને કર્યો છે સ્ફોટક દાવો। એએમસીના સત્તાધીશોના મતે આ વર્ષે પણ શહેરીજનોએ વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે। ત્યારે શું છે એએમસીનો દાવો અને કયા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી, જુઓ અમારા ખાસ અહેવાલમાં। અમદાવાદમાં ફરી ભરાશે વરસાદી પાણી। એએમસીનો 147 સ્થળો અંગે સ્ફોટક દાવો। પાણી ભરાવાની સમસ્યા ઉકેલવાનો દાવો। અમદાવાદમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા કાળા પાણીની સજાથી ઓછી નથી। શહેરીજનો વર્ષોથી આ સમસ્યામાં જીવવા જાણે કે મજબૂર બની ચૂક્યા છે। એએમસી દર વર્ષે નીત નવા દાવા કરે છે, પરંતુ વરસાદ વરસતાની સાથે જ આ દાવાઓની પોલ પણ ખુલી જાય છે। આવી જ રીતે ચાલુ વર્ષે પણ વરસાદી પાણી ન ભરાવાનો એએમસીએ દાવો કર્યો છે અને જણાવ્યું છે કે ગત વર્ષે જે 147 સ્થળોએ પાણી ભરાવાની સમસ્યા હતી તેને ઉકેલી લેવાય છે। પરંતુ જ્યારે અમે અધિકારીઓને સીધો સવાલ પૂછ્યો ત્યારે જવાબ કંઈક આવો મળ્યો। એટલે 147 વોટર લોગિંગમાં કામગીરી તો અમે અમારી રીતે પૂરતા પ્રયાસ કરીને કરી છે। એમાં ડિસિલ્ટિંગ હોય કે વ્યવસ્થિત અમે કામગીરી કરી છે, પણ આમાં ઘણી વખત મોન્સૂનની ઇન્ટેન્સિટી ઉપર બી થતું હોય છે કે ઓછા સમયમાં વધારે થવાના કારણે આપણે, કારણ કે એક ફિક્સ ડાયાની લાઇન હોય છે, એમાં એની બી કેરિંગ કેપેસિટી હોય છે। ડિસિલ્ટિંગ કરીને લાઇન ક્લિયર કરો, પણ ઓછા સમયમાં વધારે ઇન્ટેન્સિટીમાં મોન્સૂન પડે તો ઘણી વખત વોટર લોગિંગ થતું હોય છે। પણ આ વખતે એટલું કહી શકે છે, ગયા વખતે જેટલો સમય લાગ્યો તો ખાલી થવામાં, એમાં અમે આ વખતે ઓછા સમયમાં પાણીનો નિકાલ કરીશું। અધિકારીઓના મતે વરસાદ બંધ થયાના 1 કલાકથી વધુ સમય વરસાદી પાણી ઓસર્યા ન હોય તેવા 147 સ્થળ ગયા વર્ષે નોંધાયા હતા। આ જ 147 જગ્યાઓમાંથી ઓછી જગ્યાઓ પર પાણી ભરાય તેવી વ્યવસ્થા કર્યાનો કોર્પોરેશને દાવો કર્યો છે। તેમના જ કેટલાક વિસ્તારો પર જો નજર કરવામાં આવે તો નારણપુરા એઈસી 132 ફૂટ રિંગ રોડ, માણેકબાગ, જયદીપ ટાવર, ગોમતીપુર ફાયર બ્રિગેડ, હાટકેશ્વર 4 રસ્તા, અજીત મિલ, હેલ્મેટ સર્કલ, સત્તાધાર રોડ, બોપલ તળાવથી કેનાલ, ગોદરેજ ગાર્ડન સિટી, શ્રીનંદનગર આ વિસ્તારોમાં વરસાદી